ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં ગોળીય સપાટી વડે વક્રીભવન ને એના લીધે વસ્તુનું જે પ્રતિબિંબ મળે એનો સંબંધ મેળવ્યો હતો. -n1/u + n2/v = n2 - n1/r. અને આજે જે ટોપિક આપણે ભણવાના છીએ એ તો જ આવડે જો તમને પ્રીવિયસ ક્વેશ્ચન ક્લિયર હોય. મતલબ ગોળીય સપાટીવાળું વક્રીભવન એનું સમીકરણ જે મળ્યું એ તમને નથી આવડતું તો આજનું કાંઈ સમજાશે નહીં. તો પહેલાં આ લેક્ચર જોતાં પહેલાં એ તૈયાર કરો, પછી જ આ લેક્ચર ચાલુ કરજો. અચ્છા, જેવો એ ટોપિક પૂરો થયો તરત ઉદાહરણ 9.6 આવે છે. ઉદાહરણ 9.6ની રકમ આવી છે કે હવામાં રાખેલા એક બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોળીય સપાટી એવી કે એનો વક્રીભવનાંક 1.5 છે, એટલે કાચ હોય. વક્રતા ત્રિજ્યા આપી છે 20 સેન્ટીમીટર. અહીંયા નિશાની આપી નથી, પ્લસ લઈએ આપણે, એટલે બહિર્ગોળ હોય અને એના ઉપર આપાત થાય છે. તો આ ગોળીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 સેન્ટીમીટર દૂર છે, તો પ્રતિબિંબ કયા સ્થાને રચાય? જો આ દાખલામાં ડાયાગ્રામની જરૂર નથી, પણ ઇમેજિન કરતાં શીખવાનું છે તમારે, તો જ MCQ સોલ્વ કરી શકશો. તો આપણે એ કાચનું ઉદ્ગમ ઇમેજિન કરીએ. કાચ કીધું નથી, પણ પ્રિઝમવાળા ક્વેશ્ચનમાં આપણે જોયું હતું કાચનો વક્રીભવનાંક 1.5 છે. અને મેં તમને હોમવર્ક આપ્યું હતું કે ક્રાંતિકોણની મદદથી 42 ડિગ્રીની મદદથી સાબિત કરો કે કાચનો ક્રાંતિકોણ 1.5 છે. તેથી માત્ર એક વ્યક્તિએ મને એ સોલ્વ કરીને મોકલું છે, બરાબર. બાકી કોઈનું મને મળ્યું નથી. તો 5-5 વાર ગણવા આપું અને પછી હું મંગાવું એના કરતાં બેટર છે મને આ લેક્ચર પૂરો થાય ને પછી તમે આજના દિવસમાં રાત્રે 9 વાગ્યા પહેલાં મને એ સોલ્વ કરીને મોકલો કે કેમ કાચનો વક્રીભવનાંક 1.5 છે, કાચનો ક્રાંતિકોણ 42 ડિગ્રી છે. જો આની પ્રેક્ટિસ નહીં કરો તો પછી મારે ઘરે ફોન કરીને જાણ કરવી પડશે. બી કેરફુલ. તો મેં અહીં એક ઓપ્ટિકલ ફાઇબર લઈ લીધો છે, બરાબર છે. આ ફાઇબરનો વક્રીભવનાંક 1.5 છે. આની વક્રતા ત્રિજ્યા એટલે કે આ એની મુખ્ય અક્ષ થઈ અને મુખ્ય અક્ષ ઉપર C બિંદુ છે અને અહીંથી આ જે અંતર છે એ 20 સેન્ટીમીટર તમને આપ્યું છે. આ ઇમેજિન કરતાં શીખવાનું છે. ડાયાગ્રામ ફેરબુકમાં દોરો તો બરાબર છે, પણ પરીક્ષામાં દોરવાની જરૂર નથી. હવે તમને કહે છે કે એક હવામાં રાખેલું બિંદુવત ઉદ્ગમ જે છે એ ગોળીય સપાટીથી 100 સેન્ટીમીટર દૂર છે. તો આ ગોળીય સપાટીથી 100 સેન્ટીમીટર દૂર એટલે અહીંયા ઓબ્જેક્ટ પડ્યો જ બિંદુવત. તો અહીંથી આ જે અંતર છે 100 સેન્ટીમીટર છે. સમજો પડી? તો આને હું -100 સેન્ટીમીટર કહું ને, ખ્યાલ આવ્યો ને? એટલે હું અહીં લખીશ કે અહીં વસ્તુ અંતર u બરાબર -100 સેન્ટીમીટર. પછી વક્રતા ત્રિજ્યા આપી છે r 20 સેન્ટીમીટર. એ જમણી બાજુ છે એટલે ધન લીધી. અચ્છા, આનો વક્રીભવનાંક અહીંયા હવા છે એટલે વક્રીભવનાંક 1 થાય. આના વક્રીભવનાંકને n2 કહી દઉં. ખ્યાલ આવ્યો? તમે જોઈ શકો છો વસ્તુ અહીંયા છે, ઓબ્જેક્ટ અહીંયા છે, એની ઇમેજ અહીંયા ક્યાંક રચાય છે. અહીંયા ક્યાં અંદાજે હું લખું છું તો આ અંતર v ગોતવાનું તમને કીધું છે, બરાબર. તો કેવી રીતે આગળ વધવું? તો આપણને સમીકરણ ખબર છે. જ્યારે આવી વક્ર સપાટી હોય અને માધ્યમ બે અલગ અલગ હોય ત્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રકાશના કિરણ જઈને જે ઇમેજ રચે એનું ફોર્મ્યુલા મેં તમને આવી રીતે યાદ રાખવાનું કીધું હતું કે જ્યાં વસ્તુ છે એનો વક્રીભવનાંક માઇનસમાં લેવો n1/u. આ આપણું ફોર્મ્યુલા આવી રીતે સ્ટાર્ટ થાય. વસ્તુ જ્યાં છે એનો વક્રીભવનાંક છેદમાં વસ્તુ અંતર અને એને માઇનસ આપવાનું પ્લસ n2/v. આગળ જતાં ખબર પડશે કેટલું ફાયદાકારક છે. = ફરીથી n2 - n1, પાછો જો n1 વાળું પદ માઇનસ આવ્યું છેદમાં r. આવું થાય. હવે ફરીથી સમજો. હવે યુની કિંમત મૂકો, v ગોતવાનો છે, આરની કિંમત મૂકો. તો યુની કિંમત મૂકો ત્યારે યુ અહીંયા શું છે? -100 છે. મતલબ કે ડાબી બાજુએ છે તો આ સાઇન તમારે બીજી વાર અહીંયા એપ્લાય કરવી પડશે. આ માઇનસ જે મેળવ્યા હતા એ આપણને વ્યાપક સ્વરૂપ મેળવતી વખતે મેળવ્યા હતા, એટલે આ માઇનસ તો સૂત્રમાં આવી ગયા. હવે આ જે સમીકરણ મળ્યું તમને એમાં યુની કિંમત અહીંયા જે હોય, માઇનસ હોય તો માઇનસ, ઓલી બાજુ હોય તો પ્લસ હોય તો પ્લસ, એ તમારે અહીં લેવાની. એટલે હું કિંમત મૂકું છું અહીંયા -1 -100. આ ભૂલ ન થવી જોઈએ ક્યારેય. પ્લસ n2 એટલે 1.5 / v = n2 - n1. n2 એટલે 1.5 - 1
બાય આર એટલે 20. હવે આનું સદરૂપ અહીંયા 1/100 પ્લસ 1.5 બાય વી, અહીંયા 0.5/20 થાય. આ પદનું અહીંયા રાખવું એટલે 1.5 બાય વી ઇઝ ઇક્વલ ટુ અહીંયા 5/10 થાય એટલે 5/200, 5/200 માઇનસ 1/100 છે. હું લસા લઈ લઉં છોકરાઓ તો અહીંયા 2 થઈ જાય ને અહીંયા 2 થઈ જાય ને, ખ્યાલ આવ્યો? અચ્છા, હવે આ 1.5 બાય વી ઇઝ ઇક્વલ ટુ 5માંથી 2 જાય 3/200, 1.5 અને 3 આ 1.5 છેદમાં આવે, 3/1.5 એટલે અહીં 2 આવે. તો અહીંયા 2 ના નાના છેદ ઉડે એટલે અહીં 1 વધે ને એટલે ફાઇનલી વી ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? 100 સેન્ટીમીટર. એનો મતલબ અહીંથી આ અંતર 100 સેન્ટીમીટર થયું અને અહીંથી આ અંતર -100 સેન્ટીમીટર થયું. દાખલો પૂરો. અચ્છા, બીજી વસ્તુ, મેં આની પહેલાંના લેક્ચરમાં સ્વાધ્યાયના 9.1 અને 9.2 દાખલા હોમવર્કમાં આવ્યા હતા. તો મને હોમવર્ક બધાયનું નથી મળ્યું. ઓકે, કંઈ વાંધો નહીં. હવે આજે દાખલા 3 આપું છું, 9.3, 9.4 અને 9.5. એમાં 9.5 વાળો છે ને એ થોડોક ચેલેન્જિંગ કહી શકાય એ ટાઈપનો છે. તો એ તો ખાસ ગણીને મને મોકલજો, 2-3 ટ્રાય કરવી પડે તો કરજો. કુલ 9.1 થી 9.5 મને જોઈએ. જેણે 9.1, 9.2 મોકલા છે એણે મોકલવાની જરૂર નથી, પણ જેણે સાવ હોમવર્ક મોકલું જ નથી 9.1 થી 9.5 બધા ગણીને મને મોકલે. નેક્સ્ટ લેક્ચરમાં 9.1 થી 9.5 સ્વાધ્યાયના 5 દાખલાનો લેક્ચર હશે. એ આખા હું સોલ્વ કરાવીશ એટલે તમારે પાછળનું રિવિઝન થઈ જાય. તો તમે કયા પદ્ધતિથી ગણ્યા છે એ તમારે ચેક કરવું અને હું કઈ રીતે ગણાવું છું એ તમે એને મેચ કરજો. ચાલો આગળનો ટોપિક લઈ. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ પ્રકરણનો, પાતળા લેન્સનું સમીકરણ તારવો અથવા પૂછે લેન્સ મેકરનું સૂત્ર તારવો. સમીકરણ આપ્યું છે તમને -1/u + 1/v ઇઝ ઇક્વલ ટુ n/1 - 1 1/r1 - 1/r2. આ સમીકરણ તમારે તારવવાનું છે. બરાબર છે? તો પાતળો લેન્સ કીધો છે છોકરાઓ. તો પહેલાં તો પાતળો લેન્સ તમે અહીંયા આ ડાયાગ્રામ જોઈ લો, પછી આપણે થિયરીમાં આગળ વધીએ. પાતળો લેન્સ છે, વસ્તુ મેં ઓ ઉપર રાખી છે એટલે ઓ ફોર ઓબ્જેક્ટ છે, એટલે આ વસ્તુ અંતર મેં યુથી દર્શાવ્યું છે, એ -u થશે. પછી અહીંયાથી આ બાજુ અહીંયા પ્રતિબિંબ મળે છે I, બરાબર? એટલે પ્રતિબિંબ અંતર મેં વીથી દર્શાવ્યું છે. અને આ પાતળો લેન્સ છે, એનું ઓપ્ટિકલ સેન્ટર P છે, અને આ વક્ર સપાટી ABC છે, અને આ વક્ર સપાટી ADC છે. તો હું આખા લેન્સનો હિસાબ કરવામાં 2 ભાગ પાડી દઈશ. પહેલાં હું વક્ર સપાટી ABC ધ્યાનમાં લઈ અને પ્રતિબિંબ મેળવીશ, પછી વક્ર સપાટી ADC ધ્યાનમાં લઈ અને પ્રતિબિંબ મેળવીશ. શું કામ? તો કે આપણે આગલી જે થિયરી ભણ્યા હતા આગલા લેક્ચરમાં કે વક્ર સપાટી વડે થતું વક્રીભવન સમજાવો અને એના માટે જરૂરી સૂત્ર તારવો. તો આપણે સૂત્ર તાર્યું હતું -n1/u + n2/v ઇઝ ઇક્વલ ટુ n2 - n1/r. તો એ મેથડ અહીંયા યુટિલાઇઝ કરી બે વક્ર સપાટીને અલગ અલગ હું લઈશ, બેની સમીકરણો મેળવી અને પછી બેના સપાટી ભેગી કરી દે એટલે કે સરવાળો કરી દે એટલે આપણને પરિણામી લેન્સનું સૂત્ર મળી જાય. અચ્છા, હજી થિયરી શરૂ કરતાં પહેલાં અહીંયા મારે એક વસ્તુ સમજાવી છે, જે લોજિક તમારે ક્લિયર કરવાનું છે. એ આવી રીતે છે. માની લો આ પાતળો બહિર્ગોળ લેન્સ છે અને આ એની મુખ્ય અક્ષ છે, બરાબર? અહીંયા જો કોઈ એક ઓબ્જેક્ટ હોય તો આનું પ્રતિબિંબ કેમ રચાય એ સમજજો ધ્યાનથી. અહીંથી એલું કિરણ સીધું આવી રીતે જશે. અહીંયા આ વક્ર સપાટી એ પહેલાં એને ફેસ કરવી પડી, એટલે આ વક્ર સપાટીનું વક્રતા કેન્દ્ર અહીંયા હોય C. તો અહીંથી હું આને જોઈન્ટ કરી દઉં તો આ સપાટીને દોરેલો લંબ થયો. તો આ કિરણ સીધું જવાને બદલે લંબની નજીક આવે ને એટલે અહીંથી એને બેન્ડ થવું પડ્યું આમ. ખ્યાલ આવ્યો? એટલે કે આ વક્ર સપાટીને લીધે પ્રકાશનું કિરણ આમ જાય છે. એટલે કે અહીંયા જો આ સપાટી ન હોત અને આખો ઓપ્ટિકલ ફાઇબર હોત તો જેમ આપણે થિયરી ભણ્યા હોત એમ ભણ્યા એમ પ્રતિબિંબ અહીં રચાત. પણ વળી પરિસ્થિતિ શું થઈ? તો કે અહીંયા પાછું વક્ર સપાટી આવી ને અહીંયા પાછું માધ્યમ બદલે છે એટલે વક્રીભવન થાય તો મારે આ બિંદુએ પાછું સપાટીને લંબ દોરવો પડે. તો તમે જો હવે વક્ર સપાટી આ છે, તો આ વક્ર સપાટી છે તો એનું વક્રતા કેન્દ્ર આ બાજુ ક્યાંક આવે. માની લો કે અહીંયા આવે છે, તો આ બેને હું જોડી દઉં આવી રીતે. ખ્યાલ આવ્યો? તો
તો આ વક્રતા કેન્દ્ર થયું. તો હવે પરિસ્થિતિનું નિર્માણ કેવું થાય તો કે તમે લંબ આ રીતે દોર્યો છે, તો હવે આ કિરણ અહીંયા આપાત થયું. આ આપાત કોણ થયું? આ સપાટીને દોરેલો લંબ છે આવડો. તો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે, તો આ કિરણ સીધું જવાને બદલે ક્યાં જશે? ઘટમાંથી પાતળામાં જાય તો દૂર જાય ને. એનો મતલબ કે આ ઘટ છે, આ પાતળું છે, ઘટમાંથી પાતળામાં જાય તો આ કિરણ જે છે એ લંબથી દૂર જશે, એટલે આમ જતું હતું તો આમ આવશે. ખ્યાલ આવ્યો? ઓકે, થિયરીમાં આગળ વધીએ એ પહેલાં હજી એકવાર આ કોન્સેપ્ટ સમજી લઈ બેઝિકથી, પછી આપણે થિયરીમાં આગળ વધીએ. જુઓ, આ એક પાતળો લેન્સ છે, આ એની મુખ્ય અક્ષ છે. માની લો કે અહીંયા એક ઓબ્જેક્ટ O છે, મારાનું પ્રતિબિંબ મેળવવું છે. તો શું પ્રોસિજરમાંથી પાસ થાય એ જોઈએ આપણે. પહેલું કિરણ હું દોરું છું આ સપાટી આવીને અથડાય એવી રીતે, તો આ આપાત બિંદુ થયું. હવે આ વક્ર સપાટી આમ છે, તો એનું વક્રતા કેન્દ્ર આ બાજુ આવે, એને હું કહી દઉં C1. તો મારે અહીંયાથી લંબ દોરવો પડે, આ આપાત બિંદુને હું N કહી દઉં તો Nમાંથી C1 ઉપર લંબ કંઈક આવો મળે. તો આ લંબ જે મળ્યો, તમને ખબર છે કે કિરણ જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટમાં જાય, એનો વક્ર ગુણાંક N છે, N1, આનો વક્ર ગુણાંક N2. N1 N2 થાય, કેમ કે આ હવા છે, આ કાચ છે. તો પાતળામાંથી ઘટમાં જાય તો આ કિરણ સીધું જવાને બદલે લંબ તરફ બેન્ડ થાય, એટલે આપણે એને લંબ તરફ બેન્ડ કરી દીધું. તો અહીંયા ક્યાંક એનું પ્રતિબિંબ રચાય. સમજાય? જો આ સપાટીને અત્યારે ધ્યાનમાં જ નથી લીધી મેં, અત્યારે હું એમ જ માનું છું વક્ર ભાગવાળો એક આખો ઓપ્ટિકલ ફાઇબર છે, તો મને પ્રતિબિંબ અહીંયા મળ્યું I1 પાસે. ખ્યાલ આવ્યો? હવે શું ઘટના બને તો કે હવે એ કિરણ અહીંયા કોન્ટેક્ટમાં આવ્યું, તો અહીંયા પાછું ઘટમાંથી પાતળું માધ્યમ આવ્યું ને N1 વક્રી ગુણાંકવાળું. તો મારે હવે આ સપાટીનો હિસાબ કરવો પડે. તો આ સપાટીનું વક્રતા કેન્દ્ર આ બાજુ ક્યાંક આવે. માની લો કે એ વક્રતા કેન્દ્ર અહીંયા ક્યાંક છે C. તો હું આ બેને જોડી દઉં તો આ લંબ થયો આ સપાટી પાસે. હવે આ કિરણ અહીંથી આવતું હતું, જોજો ધ્યાનથી, આ કિરણ અહીંથી સીધું આમ જાય છે, સીધું I1 પાસે જતું હતું. પણ હવે પાતળા માધ્યમમાં જાય, આ સપાટીને દોરેલો લંબ છે, તો આ કિરણ લંબથી થોડે દૂર જાય ને એટલે આ દૂર ગયું. ખ્યાલ આવ્યો? તો તમને ફાઇનલી પ્રતિબિંબ અહીંયા મળ્યું I પાસે. આને આપણે ઝૂમ કરીને જોઈએ શું પરિસ્થિતિ થઈ. તો પ્રકાશનું એક કિરણ આવ્યું, બરાબર, આ સપાટીને દોરેલો લંબ છે, એટલે એ કિરણ અહીંયા શું થયું તો કે લંબની નજીક આવશે, પાતળામાંથી ઘટમાં ગયું એટલે લંબની નજીક આવ્યું. ફરીથી હું અહીંયા સપાટીને લંબ ડ્રો કરીશ. હવે આ કિરણ સીધું જવું જોતું હતું અને I1 રચવું હતું, એની બદલે ઘટમાંથી પાતળામાં જાય એટલે અહીંથી વધારે બેન્ડ થશે, લંબથી દૂર જશે. સમજે પડી? તો અહીંયા O હતું, આને આગળ લંબાવવું તો અહીંયા I1 હતું, પણ ખરેખર અહીંયા હોતું નથી, અને અહીંયા પરિણામી મળે છે એ I હતું. અને આ બધુંય એની મુખ્ય અક્ષ ઉપર થાય છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા આની જે ટેકનિક છે યાદ રાખવાની, તમે એવું કહી શકો કે આ વક્ર સપાટી વડે ઓનું પ્રતિબિંબ I1 છે. સમજાય છે? આ વક્ર સપાટી માટે ઓનું પ્રતિબિંબ I1 છે. હવે I1 જે છે એ આ સપાટી માટે વસ્તુનું કામ કરશે. આ જ સમજવાનું છે. I1 આ સપાટી માટે વસ્તુનું કામ કરશે. આ સપાટી જોશે કે વસ્તુ I1 છે અને I1 નું પ્રતિબિંબ I મળે છે. આપણે યાદ આમ રાખશું, બરાબર? અહીં બે વાર વક્રીભવન થાય છે, પણ જો એને મેથેમેટિક્સથી કે કેલ્ક્યુલેશનથી શો કરવાનો ટ્રાય કરીને તો એ કોમ્પ્લિકેશન વધી જાય. એટલે રસ્તો એવો કાઢ્યો કે ભાઈ પહેલાં વસ્તુ આ છે ત્યારે પ્રતિબિંબ આ મળ્યું, હવે વસ્તુ આ છે ને એનું પ્રતિબિંબ આ મળે છે. કેમ? તો કે આ કિરણ જાતું હતું ને આભાસી રીતે અહીંયા, એટલે આ આભાસી વસ્તુ થઈ ગઈ આના માટે. ખ્યાલ આવ્યો? આપણે આવી રીતે હિસાબ કરશું ને બે વક્ર સપાટીનું અલગથી ગણતરી કરીને પછી સમીકરણ તારવશે. ચાલો આગળ વધીએ. પહેલાં વક્ર સપાટી ABC, હું આ ABC સપાટીની વાત કરું છું, તો આપણે અહીં લખીએ કે વક્ર સપાટી ABC માટે વક્રતા ત્રિજ્યા R1 છે તથા વસ્તુઓનું પ્રતિબિંબ
I1 રચાય છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. હવે આ આકૃતિનું શોર્ટ વર્ણન કરી દીધું. હું એવું કહી શકું કે ABCની ડાબી બાજુ પાતળું માધ્યમ અને જમણી બાજુ ઘટ માધ્યમ છે. તો સપાટી ABC ની ડાબી બાજુ, આને આપણે છેલ્લે થિયરીમાં ઉમેરી દેશી, અહીં લખવાની જરૂર નથી. આટલું થયું. હવે હું આના સપાટી માટે વાત કરું કે ભાઈ સપાટી ADC માટે પ્રતિબિંબ I1 આભાસી વસ્તુ તરીકે વર્તશે અને તેનું પ્રતિબિંબ I મળે છે અને સપાટી ADC ની વક્રતા ત્રિજ્યા R2 છે, ઉપર R1 હતી, આ R2 છે. તમે જોઈ શકો છો આ R2 લેફ્ટ સાઈડ છે, આ નેગેટિવ થશે, અહીંયા R1 જમણી બાજુ છે એટલે ધન થશે. હવે આ બેનો જે હિસાબ કરીએ તો આપણે એવું કહી શકીએ કે હવે સંયુક્ત રીતે બંને સપાટીને ધ્યાનમાં લેતા પાતળા લેન્સ વડે વસ્તુઓનું પરિણામી પ્રતિબિંબ I રચાય છે. ખ્યાલ આવ્યો? તો બે સપાટી માટે આપણે હવે વ્યક્તિગત ગણતરી કરીએ. બરાબર? એ પહેલાં હું તમને એક સમીકરણ યાદ કરાવું. આપણે જે સમીકરણ તાર્યું હતું ને વક્ર સપાટી માટે, એ આવું હતું: N1 છેદમાં OM પ્લસ N2 છેદમાં IM ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1 ડિવાઈડ બાય MC હતું. આ ફોર્મ્યુલાને આપણે અહીંયા ઉપયોગમાં લેવાના છે. OM વસ્તુ અંતર હતું, IM પ્રતિબિંબ અંતર હતું અને MC વક્રતા ત્રિજ્યા હતી. તો એ જ સમીકરણ પ્રમાણે હું આ વક્ર સપાટી માટે વાત કરું તો અહીંયા હું હેડિંગ આપીશ વક્ર સપાટી. આપણે ABCનો ઉલ્લેખ કરીએ છીએ તો વક્ર સપાટી ABC માટે જોજો ધ્યાનથી. હવે વક્ર સપાટી માટે હું સમીકરણ લઉં તો આપાત કિરણ આ દિશામાં જાય છે અને આ અંતર આપણે આપાત કિરણ જે છે એ તરફ જ થયું એટલે આ અંતર તમારે ઋણ લેવું પડે. બરાબર છે? તો અહીં તમે શું લખશો તો કે ઓલું જ સમીકરણ N1 છેદમાં OM છે તો અહીંયા શું આવશે? OB પ્લસ પછી ત્યાં N2 છે, IM અહીંયા IMની બદલે શું આવશે? BI1 અને ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1 ના છેદમાં અહીંયા MC હતું તો અહીંયા શું આવશે? BC1 આવશે. ખ્યાલ આવી ગયો? આ BC1 થયું, આપણને મળ્યું. હવે તમારે કરવાનું છે વક્ર સપાટી 2 ની વાત કરવાની. આને હું સમીકરણ 1 કહી દઉં. આ સમીકરણ 1 છે. હવે વક્ર સપાટી ADC માટે વાત કરીએ. જોજો ધ્યાનથી. વક્ર સપાટી ADC માટે આ જે વસ્તુ છે, આ જે પ્રતિબિંબ છે, એકચ્યુઅલી આ પ્રતિબિંબ કોના લીધે રચાણું હતું? તો કે N2 માધ્યમને લીધે રચાણું હતું. એટલે ખરેખર હું એવું કહી શકું કે N2 માધ્યમમાં રહેલી વસ્તુ અથવા પ્રતિબિંબ વસ્તુ આભાસી વસ્તુ તરીકે વધશે ADC સપાટી માટે. એટલે આ જે પ્રતિબિંબ છે ખરેખર N2 માધ્યમમાં છે. એટલે તમારે આ સપાટીનો હિસાબ કરો ત્યારે સમીકરણની શરૂઆત જેમ અહીંયા કેમ N1 થી કરી હતી, વસ્તુ હોય અહીંયાથી આપણે સમીકરણની શરૂઆત કરી છે. તો અહીંયા I1 એ આપણા માટે આભાસી વસ્તુ છે આ સપાટી માટે. તો આ ક્યાં છે? તો કે આ N2 માધ્યમમાં છે. N2 માધ્યમને લીધે મળી. એટલે હું શરૂઆત કરીશ N2 થી. તો આ N2 ના છેદમાં શું આવે? તો કે આ અંતર DI1. હવે જો આપાત કિરણ આ તરફ છે અને આ અંતર આપણે આ તરફ માપ્યું એટલે આપાત કિરણની આ વિરુદ્ધ દિશા થઈ. મતલબ કે જે ધ્રુવ છે એનાથી આ વિરુદ્ધ દિશામાં છે એટલે આ અંતર ઋણ આવે. તો અહીં તમારે માઇનસ લેવો પડે એટલે આ DI1 થયું પ્લસ N1 અને N1 ના છેદમાં આ અંતર કેટલું થયું? DI. એટલે આ DI
ઇઝ ઇક્વલ ટુ ફરીથી વાંથી જે આપણે આગળ વિધા હતી n2 માઇનસ n1 ના છેદમાં શું આવે તો કે આ dc2 આવે. આ સમીકરણ નંબર શું છે 2 છે. તો સમીકરણ 1 અને સમીકરણ 2 આપણા ક્લિયર થયા. હવે આ બંનેનો સરવાળો કરતા સમીકરણ 1 પ્લસ 2 કરતા અને એક વધુમાં નોંધ લેવાની છે કે વળી પાતળો લેન્સ હોવાથી BI1 અંતર બરાબર DI1 થાય. ધ્યાનથી જુઓ, B થી I1 નું અંતર ને D થી I1 નું અંતર બે સરખા જ થાય. કેમ તો કે લેન્સ તો એકદમ પાતળો છે, I1 અહીં ક્યાંક હતું, તો B થી I1 નું અંતર D થી I1 નું અંતર બે સરખા થાય. તો BI1 બરાબર DI1 થાય તો હું આ સમીકરણમાં DI1 મૂકી શકું. એટલે માટે N1 ના છેદમાં OB પ્લસ N2 ના છેદમાં DI1 માઇનસ N2 છેદમાં DI1 પ્લસ N1 છેદમાં DI ઇઝ ઇક્વલ ટુ આ બેમાંથી N2 માઇનસ N1 કોમન, N2 માઇનસ N1 અને વધે શું તો કે 1/BC1 પ્લસ 1/DC2. તો આ ટર્મ બે કેન્સલ થઈ ગયા. હવે તો કે હવે તમે આવું કરી શકો. અહીંયા N1 છેદમાં OB પ્લસ N1 છેદમાં DI આ બ્રેકેટમાં લેવું પડે ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1 ના છેદમાં અહીંયા ઇન્ટુ બ્રેકેટ 1/BC1 પ્લસ 1/DC2. તો આ N1 ને હજી આ છેદમાં લઈ જઈએ તો અહીંયા અને સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આપણે કિંમતે મૂકી દઈએ. તો કે સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે OB બરાબર -U, DI બરાબર V, પછી BC1 બરાબર, તો BC1 તમે જુઓ તો જમણી બાજુની ત્રિજ્યા છે એટલે ધન થાય R1 અને DC2 બરાબર ડાબી બાજુ છે એટલે એ -R2 થાય. આ કિંમત બધી મૂકી N1 ના છેદમાં લઈ એટલે અહીં 1/U માઇનસમાં પ્લસ 1/V N2 માઇનસ N1 ના છેદમાં N1 અને અહીંયા 1/R1 માઇનસ 1/R2 થાય. આટલું ક્લિયર થયું. હજી આ N1 ને વ્યક્તિગત છેદમાં લઈ લઈ તો હું અહીંયા લખી શકીશ. આ એક્સ્ટ્રા છે આવડું. આ અહીં શું થશે તો -1/U પ્લસ 1/V ઇઝ ઇક્વલ ટુ N2 બાય N1 -1 અને 1/R1 માઇનસ 1/R2 માટે -1/U પ્લસ 1/V ઇઝ ઇક્વલ ટુ N21 માધ્યમ 2 નો એક સાપેક્ષ વક્રી ગુણાંક -1 1/R1 માઇનસ 1/R2. તો છોકરાઓ સમીકરણ 1 આવડવું જોઈએ, 2 આવડવું જોઈએ, 3 ને નંબર આપો અને એક આ 4 આ પણ આવડવું જોઈએ. તો આ થયું લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. આ સમીકરણને લેન્સ મેકર્સ ફોર્મ્યુલા કહે છે. અને એવું કહી શકાય જેની મદદથી ચોક્કસ વક્રતા ત્રિજ્યા પસંદ કરી યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા અથવા જરૂરી કેન્દ્ર લંબાઈવાળા લેન્સ બનાવી શકાય છે. બરાબર છે ને? મસ્ત થેરી. આ જો આ જે પોર્શન છે ને આ ભૂલ કરાવે એવો પોર્શન છે. અને 2-3 વાર લખીને તૈયાર કરજો. હવે આ આપણી ટેક્સ્ટબુકમાં જે રીતનું એક્સપ્લેનેશન આપ્યું છે એ મેં અહીંયા આપ્યું છે. આના સિવાય પણ બીજી મેથડ છે. બીજી મેથડનો વિડીયો પણ હું સાથે મોકલીશ, તો તમે એ વિડીયો ખાસ જોજો જેથી કરીને તમને વધારે સારી રીતે એ ટોપિક ક્લિયર થાય. ઓકે.